કૂતરાનું નામ છે 3 દોસ્ત. મરઘી, બિલાડી અને 3 દોસ્ત હતા. મરઘી, કૂતરો અને બિલાડી. તેઓ રહીમ ચાચાના ખેતર પર રહેતા હતા. મરઘી આખો દિવસ આમથી તેમ દોડ્યા કરતી. કૂતરો આખો દિવસ ભાવ ભાવ કર્યા કરતો. બિલાડી બેન તો આખો દિવસ સૂતા રહેતા. એક દિવસ મરઘીને એક ઘઉંનો દાણો મળ્યો. એ દોડતી દોડતી પોતાના દોસ્તો પાસે ગઈ અને બોલી, દોસ્તો, મને ઘઉંનો દાણો મળ્યો છે, ચાલો આપ તેને વાવીએ. કૂતરો બોલ્યો, ના, મારે ભાવ ભાવ કરવું છે. બિલાડી કહે, મને તો બહુ ઊંઘ આવે છે, હું નથી આવવાની. મરઘી કહ્યું, સારું, તો હું એકલી જઈને વાવું છું. મરઘી તો ખેતરના એક ખૂણે ગઈ અને એને એક ભાગ ખેડ્યો અને પછી દાણો વાવી દીધો. થોડા દિવસ થયા અને દાણામાંથી નાનો છોડ ફૂટ્યો. એટલે મરઘીએ કહે, હવે પાણી આપવાનો સમય છે, કોણ મારી સાથે છોડને પાણી મારવા માટે આવશે? બિલાડી કહે, હું નહીં. કૂતરો કહે, હું નહીં. મરઘી બેન તો એકલા એકલા ગયા અને પાણી પાયું. ઘઉંના છોડ ઉપર હજુ તો મોટા થયા અને તેના ઉપર ડુંડા બેઠા. હવે લણવાનો સમય થયો. મરઘી બેન પાછા પોતાના દોસ્તોને પૂછવા ગયા, મને લણવામાં કોણ મદદ કરશે? કૂતરો કહે, હું નહીં. બિલાડી કહે, મરઘી બેન તો દાંતરડું લીધું અને મંડી પડ્યા ડુંડા લણવા. હવે મરઘીએ પોતાના દોસ્તોને પૂછવા ગયા, કોણ મને દાણા કાઢવામાં મદદ કરશે? કૂતરો અને બિલાડી કહે, હું નહીં, હું નહીં. મરઘી બેન તો ગયા મગન કાકા પાસે અને ડુંડામાંથી દાણા કઢાવ્યા. પછી પાછા એના દોસ્તો પાસે ગયા. હવે કહે છે, દાણાનો લોટ કોણ દળાવી આવશે? કૂતરો સૂતો બોલ્યો, હું નહીં, હું નહીં. બિલાડીએ અડધી આંખ ખોલીને કીધું, હું નહીં, હું નહીં. મરઘી બેન તો ઘંટીએ ગયા, લોટ દળાવીને આવ્યા અને પૂછ્યું, રોટલો કરવામાં કોણ મદદ કરશે મને? તેમના બંને દોસ્તો કીધું, હું નહીં, હું નહીં. મરઘી બેન તો બહુ સરસ રોટલો બનાવ્યો. રોટલાની સુગંધથી તેમના બંને દોસ્તો દોડી દોડીને આવ્યા. કૂતરો કહે, હું રોટલો ખાઈશ. બિલાડી કહે, હું રોટલો ખાઈશ. બહુ સરસ સુગંધ આવે છે. હવે મરઘી બેન કહે, હું કોઈને રોટલો આપીશ નહીં. તમે દોસ્ત થઈને પણ મને કઈ મદદ ના કરી, ના લણવામાં, ના દાણા કાઢવામાં, ના લોટ દળાવી આપવામાં, ના રોટલો બનાવવામાં. તેમણે મરઘી બેનની માફી માંગી અને કહ્યું, હવે ફરી આવું નહીં કરીએ, બધા કામ સાથે મળીને કરશું. મરઘી બેને પોતાના દોસ્તોને, કૂતરાભાઈ અને બિલાડી બેનને બંનેને માફ કરી દીધા અને સાથે મળીને રોટલો ખાધો. સરસ, વેરી ગુડ.